નમસ્કાર, આજે દોદર પ્રાથમિક શાળાના મારા ધોરણ 6 ના ક્લાસમાં અમે ઘડિયાવીર કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને આ છે મારો ધોરણ 6 નો ક્લાસ. આ છે મારો ધોરણ 6 નો ક્લાસ અને આજે અમે રાખેલી ઘડિયાવીર કોમ્પિટિશનના આ છે મારા સ્પર્ધકો. બોલો બેટા નામ. અર્જુન, યશરાજ, સંગી, યશ, સતીશ, આર્યન, સતીશ, ઉમા, યશરાજ. આટલા બાળકોએ મારા આજે ઘડિયાવીર કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. ઘડિયાવીર કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે બાળકો પસંદ થયા છે એવા કે જેમને 1 થી 20 સુધીના ઘડિયા મોઢે આવડે છે. આજની આ સ્પર્ધામાં મારી 2 બાળકીઓ વંશિકા અને શબનમ આજે અમારા સ્કોરર છે અને અમારી બાળકી ગોપી આજે આ સ્પર્ધામાં બધાને ચિઠ્ઠીઓ આપવાની છે. તો ચાલો શરૂ કરીએ. બાળકો તૈયાર? એક મિનિટ. ચાલો, પહેલો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. પહેલા રાઉન્ડમાં ગોપી પાસે જે બોક્સ છે એમાં 2 રંગની ચિઠ્ઠીઓ છે. એમાંથી સફેદ રંગની ચિઠ્ઠી દરેક બાળક ઉપાડશે અને એમાં જે આવેલો ઘડિયો છે તે બોલશે. જો આખો ઘડિયો સાચો આવડશે તો મારા સ્કોરર એમને 10 પોઈન્ટ આપશે. ચાલો હર્ષ, ચિઠ્ઠી ઉપાડો બેટા. કયો ઘડિયો આવ્યો છે? મોટેથી નામ બોલો. 16 નો ઘડિયો બોલવાનું શરૂ કરો. 16 ખૂબ સરસ હર્ષ, આખો 16 નો ઘડિયો આવડ્યો છે. હર્ષને 10 પોઈન્ટ આપો. હવે અર્જુન 17. એની એ ચિઠ્ઠી અંદર ના નાખવાની. હો, બોલો. કોણ બનેગા ઘડિયાવીર કોમ્પિટિશન નો પહેલો રાઉન્ડ સમાપ્ત થાય છે અને પહેલા રાઉન્ડના અંતે 3 વિદ્યાર્થીઓ સતીશ, આર્યન અને ઉમંગ એમના ઘડિયા ખોટા પડવાથી એ લોકો આ કોમ્પિટિશનની બહાર છે. હવે આપણી વચ્ચે આટલા જ આપણા બાળકો રહ્યા છે જે રાઉન્ડ 2 માં જાય છે. રાઉન્ડ 2 ના નિયમ છે કે તેઓ ગોપી પાસેથી એક ચિઠ્ઠી ઉપાડશે અને એમાં જે આંકડો આવશે તે કયા ઘડિયામાં આવે છે તે બોલશે. હેવેલ્સ પાસે કઈ ચિઠ્ઠી આવી છે? 136. ચલો ટાઈમ શરૂ. ચલો, હેવેલ્સ પણ આઉટ થઈ ગયો છે. ચલો ચિઠ્ઠી ઉપાડો યશરાજ. 60. બોલો. સમય શરૂ. શાબાશ. ચલો આગળ. કયો? કેટલા? 54. બોલો 54. બોલો. યશ, કયો આંકડો આવ્યો છે? 68. બોલો. યોર ટાઈમ સ્ટાર્ટ્સ. સતીશ, કેટલા આયા છે? સતીશ ને આયા છે 102. ટાઈમ સ્ટાર્ટ. બોલો. ચલો 102 આવ્યું છે. કોઈ કહેશે 17 છે કે 102? શાબાશ. ચાલો હર્ષરાજ 90. બોલો. ટાઈમ સ્ટાર્ટ્સ. 10 સેકન્ડ. ચાલો, રાઉન્ડ 2 ના અંતે આપણી પાસે અર્જુન, યશરાજ, સંગી અને સતીશ 4 બાળકો રહ્યા છે જેમણે રાઉન્ડ 2 ને ક્લિયર કર્યો છે. આ સિવાયના આપણા બધા જ બાળકો આઉટ થયા છે. આ 4 માંથી આપણી પાસે ટોપ 3 ઘડિયાવીર મળવાના છે. તો ચાલો જોઈએ કોણ બને છે ઘડિયા.